જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મહાદેવ હર બધાને. પહોંચી ગયા છે આજ ફરીથી સાળંગપુર એકવાર. આજે રાતે 12:30 1 વાગે ઓચિંતાનો ફોન આવી ગયો મિત્રનો કે હાલો સાળંગપુર જવું છે. તો અમે અને ધર્મેશભાઈ મારી સાથે તમે જોતા હોય બ્લોગમાં ઘણીવાર હોય છે. તો ધર્મેશભાઈ, વિજયભાઈ, કીમા બાપા છે, અમારો હર્ષદ છે, કરી દીધો પ્લાન દ્વારકાધીશનું નામ લઈને. રાતે 12:30 વાગે નીકળી ગયા અને સવારે જો હજી વાગી ગયા છે 6:30 ને અમે પૂછી સાળંગપુર છે. મારી સાથે કીમા કાકા છે, ધર્મેશભાઈ છે. કેમ છો ધર્મેશભાઈ? બસ મજામાં. જય હનુમાન, જય કૃષ્ણ ભજન. તમને ખબર છે હું તો ઓલરેડી અહીંયા આવતો જ હોય. 1, 2, 4 મહિને અમારે દર્શન કરવા પહોંચી જતો હોય. ઓચિંતાના પ્લાન હોય. જ્યારે પણ આવું ત્યારે મારા બધા ઓચિંતાના પ્લાન હોય. આજે તો સાવ ઓચિંતાનું પ્લાન થઈ ગયું. કેમ કે 11:30 વાગ્યા સુધી હું ઓફિસે હતો. તો ઓફિસે 11:30 વાગ્યા સુધી બેઠો હતો અને થોડું કામ કરતો હતો કોમ્પ્યુટરમાં. તો હર્ષદભાઈનો ફોન આવ્યો કે ચાલો આપણે સાળંગપુર નીકળવાનું છે અત્યારે. તો સાળંગપુર દાદા બોલાવે ને આપણે ના આવીએ એવું તો ના બને. એટલે નીકળી ગયા આપણે સાળંગપુર પર. સીધા બેસી ગયા ગાડીમાં અને 12:30 1 વાગે નીકળ્યા હતા. સવારે 6:30 વાગે અહીંયા પહોંચી ગયા. હવે તમને પણ દર્શન કરાવું છું મંદિરના બરોબરથી. આપ કરો બધા. જો આ સાળંગપુર મંદિરના દર્શન આપણો હમણાં સાળંગપુરનો બીજો બ્લોગ છે. આની પહેલાં આપણે 2 કે 3 મહિના જેવું થયું છે ત્યારે આવ્યા હતા, ત્યારે બ્લોગ મૂક્યો હતો. દર્શન કરવા આમ જાજી વાર તો નહીં લાગે, અડધો કલાક વધુમાં વધુ અડધો કલાકમાં દર્શન થઈ જશે. અને ખીમા કાકા એ મારી યાર છે. કા ખીમા કાકા મજામાં ને? શું કહે તમને મજા આવી ને? વિંદર ગાડીમાં કરી કે ના? થોડીક કરી? હા તો સારું. લે ખીમા કાકાએ થોડીક ગાડીમાં નીંદર કરી લીધી. અમે નીંદર તો કોઈ નથી કરી, પણ વાતો કરતા અને સોંગ ચાલુ હતા એમ પહોંચી ગયા. દર્શન કરવા તો જવાનું છે, પણ હમણાં બારમાં નીચે જઈએ છીએ વ્હાઇટ હાઉસ સાઈડ. ત્યાં થોડા ફ્રેશ થઈ જાય, ચેન્જ કરી લઈએ અને ફરી મળીએ. તમને ગાર્ડન વ્યૂ ને બેક વ્યૂ બતાવું છું થોડું શું છે. આ બધો બેક વ્યૂ છે. આ મંદિરની પાછળની સાઈડ છે અને જ્યાં બધા શ્રદ્ધાળુઓ આજે હાજર છે. કેમ કે શનિવાર છે તો દર શનિવારે ટ્રાફિક તો આટલી ને આટલી હોય છે. કિંગ ઓફ સાળંગપુર આપણે દૂરથી અત્યારે જોઈએ છીએ. ત્યાં જાશું એટલે પાછું બાજુમાં જ બતાવીશ. અત્યારે જાઉં છું હું આ ફ્રેશ થવા માટે અને ચેન્જ કરવા માટે. આપણે અહીંયા આવી ગયા છે. અહીંયા કોમન એરિયા છે. જે લોકો બહારથી આવતા હોય સવારે કોઈ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો. એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે. કોઈને રોકાવા માટે પણ સ્પેસ મળે છે, નાવા ધોવાની સ્પેસ મળે છે અને લોકર સુવિધા પણ છે કોઈ પણ ચાર્જ વગર. જો આટલા બધા માણસો સૂતા છે અહીંયા. આખો સ્પેશિયલ કોમન એરિયા છે અને અહીંયા વોશરૂમ, બાથ આ તે બધું છે. અહીંયા નાહી શકો, ધોઈ શકો. ચાલો ગાઈસ, આપણે થઈ ગયા છે રેડી. 5 મિનિટમાં થઈ ગયા રેડી. કેમ કે આપણે રેડી સાથે હજી વાર તો ના લાગે. ચેન્જ કરી લીધું. ધર્મેશભાઈને બધા બરાબર વેઇટ કરે કે આવી જાય. એને એમ કે વાર લાગશે, પણ આપણે હજી વાર લાગવાની હતી નહીં ને પહોંચી ગયા જલ્દી નાહી ધોઈને ફ્રેશ થઈને બરાબર. અને આ રહ્યો બહારનો વ્યૂ. મારી સાઈડ પાછળની સાઈડ છે. આ બધા રૂમ ભાડે આપણે એકદમ સસ્તા ભાવમાં મળે છે. અને આમ તો આમ જોવા જાઓ ને તો તમે સિંગલ આવતા હોય, બજેટ ફ્રેન્ડલી બ્લોગ જે કરતા હોય ને, નાના બ્લોગર જે સ્ટાર્ટિંગ કરતા હોય અને કોઈ પણ નાના આવતા હોય તો અહીંયા કોઈ જાતનો ખર્ચો તો આવતો છે નહીં. તમે આવવા જવાનું જે ભાડું છે કોમન એ ભાડું જ છે. બાકી અહીંયા રહેવાનું એકદમ ફ્રી છે, જમવાનું ફ્રી છે, સવારનો નાસ્તો, ચા, પાણી બધું સંસ્થા તરફથી જ હોય છે. તમારે જે કંઈ ખાવું પીવું કોઈ ના જ નથી હોતી. આ મંદિર વિશે કેવું, આ મંદિર મારા અંદાજે 1905માં સ્થાપના કરેલું, એટલે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ અને એ લોકોએ BAPS સ્વામિનારાયણ ટ્રસ્ટ, એ લોકોએ આમાં આખો ટ્રસ્ટ જે છે એ BAPS સ્વામિનારાયણ એ લોકો ચલાવે છે. આ બધા બિલ્ડિંગો છે. અહીંયા રેસિડેન્ટ બી છે અને બહારથી આવતા ગેસ્ટ માટે જો પેલી સાઈડ વ્હાઇટ કલર છે એને વ્હાઇટ હાઉસ કહેવામાં આવે છે. આ જૂનું છે જે પહેલાં હતું. અને આ સાઈડ ગાર્ડન છે. આ સામેની સાઈડ પણ પહેલાં રેસિડેન્ટમાં તે રૂમ ને એવું બધું હતું. આ મંદિર છે. આ વ્યૂ તો બધાએ જોયો જ હશે. અને આપણે આની પહેલાંના બ્લોગમાં જોયું હતું ત્યારે પેલું મધમાખીનો પૂળો એકદમ મોટો હતો એ જોઈએ હવે છે કે નથી એમ. કેમ કે 3 મહિના પહેલાં આવ્યા ત્યારે હતો, તો હમણાં જોઈ લઈએ. આ જો હજી મધનો પૂળો આપણે જૂના બ્લોગમાં જોયો ત્યારે પણ હતો. હવે માખી ઉડી ગઈ એવું લાગે છે. ખાલી થોડું ઘણું હોય તો હોય જ, એમ તો છે, સાવ નથી ઉડી માખી. આ વ્હાઇટ હાઉસ છે સ્વામિનારાયણનું મંદિર. સ્વામિનારાયણ મંદિર વાંચીએ શું લખેલું છે એક્ઝેક્ટ.
સ્વામિનારાયણ અતિથિ ભુવન. હા, સરસ. બધા અતિથિઓને રહેવા માટે આખી બિલ્ડિંગો, બંને બિલ્ડિંગો અતિથિઓને રહેવા માટે, એટલે ગેસ્ટ. આ બધા નોર્મલ ભાડામાં, એકદમ ફ્રી નથી હોતું. આ જે છે એ રેન્ટ હોય, પણ આમાં તમે ફેમિલી સાથે આવ્યા હોય તો નીચે બેઝમેન્ટમાં ફ્રી ઓફ કોસ્ટમાં રહેવાનું મળે છે. એમાં ફેમિલી પણ શેરિંગ બેડ ટાઈપનું હોય, નીચે ગાદલાને પાથરી અને રહેવાનું હોય. સેમ અહીંયા કોઈ સિંગલ આવ્યા હોય મેન તો અહીંયા રહીએ છીએ નીચે. બેઝમેન્ટ પુરુષો માટે જનરલ હોલ એવી રીતના છે. કિંગ ઓફ સાળંગપુર, આ મૂર્તિ કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ છે. અને અમે અહીંયા આવ્યા છે ગાર્ડનમાં. અને જો આ સેઠથી ધર્મેશભાઈ અમારા આવે છે. કા ધર્મેશભાઈ, મજામાં ને? શું કહે તમારા અહીંનો રિવ્યૂ? શું કહે અહીંના રિવ્યૂ, સાળંગપુરના રિવ્યૂ બધા? રિવ્યુ ન હોય, મીન્સ ભગવાનના રિવ્યૂ તો નથી હોતા, ભગવાનના રિવ્યૂ ને, પણ આ સંસ્થાના. જય શ્રી રામ. હા, આ જય સંસ્થા. હનુમાન. આજે અમે લોકો સાળંગપુરના ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ પૌરાણિક એવા કષ્ટભંજન હનુમાનના મંદિરે અમે અહીંયા આવ્યા છે. અહીં તમે મંદિરે આવો તો એક પ્રકારની શાંતિનો ખૂબ જ અહેસાસ થાય છે. એ શાંતિ, શક્તિ અને ભક્તિ ત્રણેયનો એવો મિલાપ છે. તમે અહીં જ્યારે ખાલી પગલું મૂકો ને તો તમને તુરંત શાંતિનો અનુભવ થાય છે. આ મંદિર લગભગ ઈસવીસન 1905ની આસપાસ પ્રાણ પ્રતિષ્ઠા અહીં કરવામાં આવેલી છે. અહીં લોકો, હજારો લાખો લોકો અહીં દર્શન કરવા આવે છે. અને એવી માન્યતા છે કે દાદાના દર્શન કરવાથી તમારા બધા કષ્ટો છે તેનું નિવારણ થઈ જાય છે. મંદિરે આવો, દાદાજીને પ્રાર્થના કરો એટલે તમારા કષ્ટનું બધાનું નિવારણ થઈ જાય છે. તો આ મંદિર આપ અવશ્ય આવો. અને હું તમને બધા લોકોને ભગતભાઈના બ્લોગના માધ્યમથી હું લોકોને આપને વિનંતી કરું છું કે આપ દાદાના દર્શન કરો. અને હું સાથે તમારા બધા માટે પ્રાર્થના કરીશ. આજે બધા લોકો પોતાના જીવનમાં ખૂબ જ કષ્ટ અને પીડા ભોગી રહ્યા છે કે અનુભવી રહ્યા છે. તો આ દાદાના દર્શન માત્રથી જો આપ ન આવી શકો તો આ વિડીયોના બ્લોગના માધ્યમથી આ હનુમાન દાદાજીના દર્શન કરો. હું તમારા બધા માટે પ્રાર્થના કરીશ કે આપના જીવનમાંથી જેટલી કષ્ટ છે, જેટલી પીડા છે, જેટલા દુઃખ છે તે બધા દૂર થઈ જાય એવી શ્રી હનુમાન દાદાને મારી તેમના ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું. જય શ્રી રામ. ધર્મેશભાઈએ મંદિર વિશે અને તમારા બધાને દર્શન માટેની વાત કરી. આપણે પણ હમણાં 100% દર્શન કરાવીશ જ. હું ગમે એવી ભીડ હશે, દર્શન થઈ જ જશે, મને ખબર છે. કેમ કે હું અહીં અવારનવાર આવતો જ હોય, તો દર્શન તો દર ફેરે થઈ જ જાય છે. મને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવતો. અને હું બધા બ્લોગમાં બધાને દર્શન કરાવું પણ છું. પણ આ બારોબાર પેલા સવારમાં જે રખડી લઈને વહેલા આવી ગયા એના લીધે એ મજા છે આજે. બાકી તો અમે દર્શન કરીને જો વહેલા ના આવ્યા હોય તો અડધો પોણો કલાકમાં તો રિટર્ન નીકળતા હોય. પણ આજે અમારી પાસે ટાઈમ છે. આજ સેટરડે છે, કાલે સન્ડે છે. તો સન્ડે છે એના હિસાબે અમે આજે અહીંયાથી હજી બાજુમાં સિહોર છે, એ મારા કુળદેવનું મંદિર છે, ત્યાં પણ જવાના છીએ. અને આજે એમ જ્યાં ફરશું એ તમને બતાવતો રહીશ. આ દર્શનની લાઈન હજી છે જ જાજી બધી, પણ હવે આપણે દર્શનની લાઈનમાં જશું. કેમ કે 7 વાગ્યાનો અહીં આજુબાજુનો ટાઈમ છે, એટલે હવે દર્શન ચાલુ થઈ જશે. થઈ ગયા છે આમ તો. ચાલો, દર્શન ચાલુ થઈ ગયા છે એટલે હવે આપણે લાઈનમાં ઊભી જશું. ચાલો, હવે આપણે લાઈનમાં ઊભી જઈએ છીએ. અહીંયા અહીં સુધી બારોબાર સુધી લાઈન છે બેક સાઈડમાં. એટલે જો પાછળની સાઈડ છે મંદિર છે. અને હવે આવી ગયા લાઈનમાં. વાહ રે વાહ, સરસ મજા કબૂતરો ઉડે. અને સાળંગપુર દાદાના દર્શન પણ બહારથી આપ કરો, મંદિરના કરાવું છું. અંદર હમણાં જઈએ અને જો ત્યાંથી થશે તો 100% કરાવીશ જ. બાકી દૂરથી ઝૂમ કરી અને બતાવી દઈશ. શિંગાર આરતી પૂરી થઈ ગઈ છે અને હવે આપણે દર્શન તરફ જઈ રહ્યા છીએ. દર્શન દાદાના દર્શન એકદમ નજીકથી અને સરસ મજાના થાય છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.
દર્શન હું બી કરું છું. આપણા એકદમ સરસ મજાના દર્શન થઈ ગયા છે અને આપણે પાછા આવી ગયા બહાર. હવે મંદિરની બહાર નીકળ્યા છે અને અમારા હર્ષદભાઈ, વિજય અને પિયુષ એ ક્યાં છે હવે એને ગોતવાના છે, કેમ કે અમે તો અલગ પડી ગયા હતા અને અમારી રીતના દર્શન કરતા હતા. ને સરસ, જો તમે પણ બધાને સરસ મજાના દર્શન કરાવ્યા. હવે આપણે અહીંયાથી શું પ્રયાણ આગળ કરીએ એ પણ તમને કહીશ. અને અહીંયા હજી શું કરું છું, હજી હું અહીંયા છું અડધો કલાક, તો જે કરીશ એ પણ તમને બતાવતો રહીશ. ચાલો. 3 મિત્રો એટલે કે વિજયભાઈ, પિયુષભાઈ ને હર્ષદભાઈ દર્શન કરીને અહીંયા બેસી ગયા છે ક્યારના, પણ અમે હવે છે દર્શન કરીને આવ્યા. આ મંદિર જો બરાબરથી પણ દર્શન કરી લ્યો કષ્ટભંજન દેવના. એકવાર ફરી આ સોવેનિયર શોપ એટલે કે અહીંયા જે શોપ છે કેન્ટીન, તેમાં બધી વસ્તુઓ મળતી હોય મંદિરને અથવા તો નાની મોટી બધી. એ હું શોપમાં પાછો જાટો મારવા આવ્યો છું, કેમ કે અમારા ધર્મેશભાઈને માતેડી લેવી હતી. યાદ હોય તો ગયા ફેર આપણે બતાવેલી હતી કે કોસ્ટલીમાં કોસ્ટલી છે 1,60,000 રૂપિયાની દાદા સાળંગપુરની ફાઈબરની મૂર્તિ છે. હવે આપણે સાળંગપુર એટલે કે હનુમાન દાદાના દર્શન કરી લીધા અને હવે આપણે નીકળીએ છીએ. પહેલાં બરોબર જશું, ક્યાંક નાસ્તો કરશું, ત્યાં તમને પાછો બતાવીશ. અને આ બેક સાઈડ જો પાછળનો જે ગેટ છે એ હનુમાન મંદિર એટલે કે સાળંગપુર મંદિરનો પાછળનો મેઇન ગેટ છે. જો નાસ્તામાં જામી પડે એમને ભૂખ લાગી હતી તો ડુંગળા બટેટા ને ઢોકળા ને સમોસા ને